તો ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની રીરિલીઝ થયેલી 16 વર્ષ પછી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં મૂવીનું કેટલું કલેક્શન આવી રહ્યું છે। તો જાણીશું આજે પ્રીત જન્મો જન્મ મૂવીનું રીરિલીઝ 5 દિવસનું ટોટલ કલેક્શન અને સાથે સાથે જાણીશું 75 દિવસનું લાલો શ્રીકૃષ્ણ સદા સહાયનું ટોટલ વર્લ્ડવાઇડ કલેક્શન અને બીજી ગુજરાતી નવી રિલીઝ થયેલી ફિલ્મોનું ટોટલ કલેક્શન। તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપણે વાત કરીશું લાલો શ્રીકૃષ્ણ સદા સહાયના 75 દિવસના ટોટલ વર્લ્ડવાઇડ કલેક્શન વિશે। તો કલેક્શનની વાત કરું એના પહેલા તમને જણાવી દઉં કે ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે લાલો શ્રીકૃષ્ણ સદા સહાય મૂવી ગુજરાતી વર્ઝનમાં ધમાલ મચાવ્યા બાદ હિન્દી વર્ઝનમાં પણ રિલીઝ થવાની હતી, તો આ મૂવી હજી સુધી કેમ રિલીઝ નથી થઈ? તો આ મૂવી હિન્દી વર્ઝનમાં પ્રોપર રીતે રિલીઝ કરવાના કારણે એની ડબિંગમાં થોડી વાર લાગી હતી અને ફાઇનલી હવે આ મૂવી 9 જાન્યુઆરીએ હિન્દીમાં રિલીઝ થઈ જશે અને એટલું એક્સેપ્ટેશન છે કે જેવી રીતે ગુજરાતીમાં આ મૂવીને પ્રેમ મળ્યો છે એવી જ રીતે હિન્દી વર્ઝનમાં પણ મળે। હવે વાત કરી લઈએ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયના 75 દિવસના ટોટલ કલેક્શન વિશે। તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાય રિલીઝ થઈ ત્યારે શરૂઆતી પોતાના 5 વીકમાં ટોટલ કલેક્શન કર્યું હતું 39 કરોડ ને 3 લાખ રૂપિયા અને પોતાના 6ઠા વીકમાં કલેક્શન આવ્યું 24 કરોડ ને 40 લાખ રૂપિયા, 7મા વીકમાં આવ્યું 15 કરોડ ને 70 લાખ રૂપિયા, 8મા વીકમાં આવ્યું 8 કરોડ ને 50 લાખ રૂપિયા, 9મા વીકમાં આવ્યું 4 કરોડ ને 15 લાખ રૂપિયા અને 10મા વીકમાં આવ્યું 2 કરોડ ને 15 લાખ રૂપિયા અને અત્યારે લાલો શ્રીકૃષ્ણ સદા સહાયનું 11મું વીક ચાલી રહ્યું છે અને આજે મૂવીનો 75મો દિવસ ચાલી રહ્યો છે અને આજે મૂવીનું કલેક્શન આવી રહ્યું છે 7 લાખ રૂપિયા। તો વાત કરીએ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયના ટોટલ કલેક્શન વિશે, તો અત્યાર સુધી 75 દિવસનું ટોટલ નેટ કલેક્શન થાય છે 94 કરોડ ને 63 લાખ રૂપિયા। ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 75 દિવસનું ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 112 કરોડ રૂપિયા અને આ મૂવી વિદેશોમાં પણ ધમાકેદાર કલેક્શન લાવી રહી છે અને અત્યાર સુધીનું ઓવરસીઝ કલેક્શન આવ્યું છે એટલે કે વિદેશોનું કલેક્શન આવ્યું છે 7 કરોડ ને 52 લાખ રૂપિયા। આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયનું ટોટલ વર્લ્ડવાઇડ કલેક્શન થઈ જાય છે 119 કરોડ ને 52 લાખ રૂપિયા અને ટૂંક જ સમયમાં આ મૂવી હિન્દીમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે। તો હિન્દીમાં લાલો શ્રીકૃષ્ણ સદા સહાય કેટલું કલેક્શન કરશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે વાત કરી લઈએ, ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે વિક્રમભાઈ ઠાકોરની રીરિલીઝ થયેલી પ્રીત જન્મો જન્મની ભૂલાશે મૂવીનું કેટલું કલેક્શન થઈ રહ્યું છે? તો આ એક રીરિલીઝ મૂવી છે અને રીરિલીઝ મૂવી પણ 30 જેટલા થિયેટરમાં ચાલી રહી છે અને એ પણ હાઉસફુલ, બહુ ભારી માત્રામાં લોકો આ મૂવીને નિહાળી રહ્યા છે અને જોવા જઈ રહ્યા છે। મૂવીમાં આપણને મમતાઝ સોની, વિક્રમભાઈ ઠાકોર, પ્રાંજલ ભટ્ટ જેવા કલાકારો જોવા મળ્યા છે। મૂવીનું ડાયરેક્શન કર્યું હતું હરેશ પટેલે। વાત કરીએ મૂવીના કલેક્શન વિશે, તો મૂવીના અત્યારે બોક્સ ઓફિસ પર 5 દિવસ થયા છે। મૂવી 19 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી અને 5 દિવસનું ટોટલ કલેક્શન આવી રહ્યું છે પ્રીત જન્મો જન્મ ભૂલાશેનું રીરિલીઝ 50,000। એક રીરિલીઝ મૂવી માટે આ કલેક્શન ધમાકેદાર કલેક્શન કહેવાય અને અત્યારે આ મૂવી બહુ જબરદસ્ત રીતે ચાલી રહી છે। તો રીરિલીઝમાં આ મૂવી લગભગ 10 થી 15 લાખનું કલેક્શન કરી શકે છે, જે એક રીરિલીઝ માટે બહુ ધમાકેદાર કલેક્શન કહેવાય। એના સિવાય 19 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી કલેક્ટર વિરાજ નામની મૂવી, જેમાં જગદીશ ઇટાલિયા, પૂર્વી જોશી જોવા મળે છે, એ મૂવીએ 5 દિવસમાં ટોટલ કલેક્શન કર્યું છે 4 લાખ રૂપિયા। એના સિવાય નાપાસ મૂવી પણ 19 ડિસેમ્બરના રોજ આવી હતી, એ મૂવીનું ટોટલ કલેક્શન થયું છે। તો આવી જ ગુજરાતી મૂવીના ટોટલ કલેક્શનની વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂરથી કરતા જજો। મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ।